આજ માટે ગુરુવાર સાબિત થયો ગોજારો દરિયાથી લઈને રોડ પર અકસ્માતની વણઝાર। દ્વારકામાં ઓખા ખાતે ચાલી રહેલ કોસ્ટગાર્ડ જેટી પર ફરી અકસ્માત થયો। ઓખા ખાતે જેટીનો એક ભાગ તૂટી પડ્યો। ઓખા ખાતે કોસ્ટગાર્ડ જેટીનું કામ બીએમએસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે। અચાનક જેટીનો એક ભાગ દરિયામાં પડી જતા કામદારોના જીવ તાળવે ચોંટી ગયા। ઓખા નેવી અને ઓખા મરીન પોલીસ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ કરી લોકોને બહાર કાઢી લેવાયા। પ્રાથમિક માહિતી મુજબ 3 કામદારોને બચાવી લેવાયા અને સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। અગાઉ પણ આ જ જેટી પર ક્રેન તૂટી પડતા 2 કામદારોના મૃત્યુ નિપજ્યા હતા। અકસ્માતના વિચલિત કરનારા દ્રશ્યો અમરેલીના ચિત્તલના છે। અહીંથી પૂરપાટ પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતા બેકાબુ બનેલી ટ્રકે 7 થી 8 બાઇકનું કચ્છરઘાણ વાળ્યો। આટલેથી જ ટ્રક થંભી ન હતી। રોડ સાઇડમાં રહેલી દુકાનોના છાપરા પણ ઉડાવ્યા હતા। ટ્રકના તોતિંગ વ્હીલ નીચે વાહનો આવી ગયા હતા, જોકે સદભાગી કોઈ જાનહાની થઈ નથી। હવે ભાવનગર જિલ્લાના તળાજા નજીકના દ્રશ્યો જુઓ। તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક પસાર થતો ડુંગળી ભરેલો ટ્રક પલટી જતા રોડ પર ડુંગળીની રેલમછેલ થઈ ગઈ। કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગઈ। ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। રોડ પર ડુંગળીના ઢગલા થઈ ગયા। આ તરફ દાહોદના લીમખેડા નજીક ટ્રિપલ અકસ્માત થયો। ડમ્પર, ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં 20 જેટલા લોકોને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને આસપાસની હોસ્પિટલે ખસેડાયા। લગ્ન પ્રસંગે દાહોદ આવી રહેલા લોકોને ઈજા પહોંચતા સુખનો પ્રસંગ દુઃખમાં પરિવર્તિત થઈ ગયો। તો પાટણના સાતલપુર નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની। અકસ્માતમાં બાઇક સવાર 2 યુવાનોના ઘટના સ્થળે મોત થયા। અજાણ્યો વાહન ચાલકે બાઇકને ટક્કર મારી।